હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન આપણું ચેપ્ટર જે શરૂ હતું તેની અંદર બે પાર્ટ મળી ચૂક્યા છે. લાસ્ટ ટાઈમ આપણે છેલ્લે તો કે જીઓમેટ્રીનો જે પ્રોબ્લેમ હતો એ પૂરો કર્યો હતો અને ત્યારબાદ ડિવિઝિબિલિટી પ્રોબ્લેમ છે ત્યાં સુધીની આપણે ચર્ચા થઈ ચૂકી હતી. તો ચાલો આજે આપણે એનાથી આગળ વધીએ. આગળ હવે મિત્રો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન દ્વારા હું તમને ટોપિક સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર? ચાલો, મેં ટાઇટલ આપી દીધેલું છે. પહેલું આપણે જોઈએ ગર્લ્સ એન્ડ બોયઝ પ્રોબ્લેમ, મતલબ એમની ગોઠવણીને ઓરિએન્ટેડ. આ એક ઉદાહરણ તમારે સમજવાનું છે, પછી આના ઓરિએન્ટેડ જે રીતે હોય તમે ક્વેશ્ચનમાં ફાઇટ આપી શકો. ઓકે, ચાલો. જેમ કે પહેલો ક્વેશ્ચન આ રીતે છે: 5 છોકરીઓ અને 5 છોકરાને કેટલી પ્રકારે બેસાડી શકાય કે જ્યારે શું કીધેલું છે સાંભળજો. પહેલો પ્રશ્ન છે જ્યારે કોઈ પણ બે છોકરીઓ બાજુમાં ના હોય. બરોબર છે. પછી બીજો પ્રશ્ન છે જ્યારે છોકરા અને છોકરીઓ ક્રમિક બેસે છે, જ્યારે બધા છોકરા અને બધી છોકરીઓ એક સાથે હોય અને જ્યારે બધી છોકરીઓ એક સાથે ન બેસે. 4 ક્વેશ્ચન પૂછેલા છે. પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે, તમે રકમ નોટ કરી લેજો. ચાલો, એવું આપણને કીધેલું છે કે ભાઈ 5 છોકરા અને 5 છોકરીઓ છે, એટલે ગર્લ્સ કેટલી છે? 5. બોયઝ કેટલા છે? 5. તમારી સમજૂતી માટે હું લખું છું અહીંયા G1 G2 G3 G4 G5 અને 5 બોયઝ છે B1 B2 B3 B4 B5. પહેલો ક્વેશ્ચન આપણો આવો આપેલો હતો કે જ્યારે કોઈ પણ બે છોકરીઓ બાજુમાં ના હોય, કોઈ પણ બે છોકરીઓ બાજુમાં ના હોય તો આપણે શું કરવું પડે? ધ્યાન રાખજો. પછી આ કોઈ પણ મૂળાક્ષર માટે ક્વેશ્ચન આવી શકે, વસ્તુની ગોઠવણીમાં આવી શકે. આ પેટર્ન યાદ રાખવાની છે તમારે મિત્રો ખાસ. કોઈ પણ બે બેનો બાજુમાં ન આવી જોઈએ આપણે શું કરાય? આને ગેપ મેથડ બોલાય. શું બોલાશે? યાદ રાખજો, આને આપણે ગેપ મેથડ એવું પણ કહીએ છીએ. તો આમાં આપણે શું કરીએ? બે બેનો બાજુમાં કોઈ પણ બે બેનો બાજુમાં ન આવી જોઈએ પહેલાં 5 ભાઈઓની ગોઠવણી આપણે કરીએ. ધ્યાન રાખજો આન્સર માટે. પહેલાં 5 ભાઈઓ 1 2 3 4 અને 5. એ ભાઈઓની ગોઠવણી કઈ રીતે કરીશ? એમની વચ્ચે એક એક ગેપ રહેશે. હવે તમે ગેપ ગણો તો ટોટલ 6 ગેપ થશે. એ 6 માંથી કોઈ પણ 5 ગેપમાં તમે બહેનોની ગોઠવણી કરશો, જીની ગોઠવણી, તો કોઈ પણ બે બહેનો બાજુમાં આવશે નહીં. તો શું કહેવાય? આન્સર આપણો કેવો થશે? પહેલા 5 ભાઈઓની ગોઠવણી એટલે 5 ફેક્ટોરિયલ રીતે થઈ જાય. હવે 6 ગેપ બન્યા ને, તમે ગણી શકો. 6 માંથી કોઈ પણ 5 ગેપ પસંદ કરી અને એમાં 5 બહેનોની ગોઠવણી કરી દો, એટલે આ જે આવે તમારો આન્સર. સાદરૂપ તમારી ઉપર છોડું છું. સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈએ. બીજા ક્વેશ્ચનમાં આવું કીધું હતું કે જ્યારે છોકરા અને છોકરીઓ ક્રમિક બેસે, ધ્યાન રાખજો, જ્યારે છોકરા અને છોકરીઓ ક્રમિક બેસે એટલે બે કેસ થાય ને, સમજો બીજી 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 અને બીજી, આમ હોઈ શકે, અથવા જીબી 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 અને જીબી, ગર્લ્સ બોયઝ એ રીતે હોઈ શકે. તો જો મેં જે 5 બી લખ્યા છે ત્યાં 5 ભાઈઓની ગોઠવણી 5 ફેક્ટોરિયલ રીતે, અને 5 જે લખ્યા છે તેમાં 5 બહેનોની ગોઠવણી 5 ફેક્ટોરિયલ રીતે. પણ કાં તો બોયઝ હોઈ શકે, એટલે બે પ્રકારની ગોઠવણી, કાં તો આમ હોઈ શકે ને કાં તો આમ હોઈ શકે. રેડી? તો એના 2 ફેક્ટોરિયલ આવશે, કાં તો બહેનો પહેલાં હોય કાં તો ભાઈઓ પહેલાં હોય. તો આપણો આન્સર આમાં શું થઈ જશે? 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ. સાદરૂપ તમે આપી દેજો. થર્ડ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. ત્રીજો ક્વેશ્ચન આ રીતનો છે: જ્યારે બધા છોકરા અને બધી છોકરીઓ એક સાથે બેસે, એટલે સમજો શું કહેવા માંગે છે ને આ ક્વેશ્ચનમાં કે ભાઈ 5 ભાઈઓ છે તો એ 5 ભાઈઓ ભેગા હોવા જોઈએ. રેડી? અને 5 બહેનો છે તો એ 5 બહેનો ભેગા હોવા જોઈએ. હવે આને આપણે છે ને કઈ રીતે યાદ રાખીએ છીએ? ક્લાસરૂમની અંદર મેં ચેપ્ટર ભણાવેલ છે ત્યારે પણ મેં વાત કરી છે. જેને ભેગા રાખવાનું કે એને આપણે એક અક્ષર સમજતા, એક ગ્રુપ સમજતા. તો હું અહીંયા શું કરું? આ 5 ભાઈઓનું એક ગ્રુપ, એટલે એક અક્ષર સમજી લો ને. હું તમને વન ટાઈપ ઓફ એમ કહું, આને B1 જ કહો. હાલો, 5 બહેનોનું એક ગ્રુપ, એને આપણે B2 કહીએ અથવા તો G1 કહીએ, જે કેવું એ કહી શકીએ છીએ આપણે. બરોબર છે? ચાલો, તો એમાં આપણે શું થશે? તમારે 2 જ અક્ષર થયા. 2 અક્ષરની ગોઠવણી કેટલી રીતે થાય? 2 ફેક્ટોરિયલ રીતે. બરોબર છે? પણ આ 5 ભાઈઓ છે અંદરો અંદર 5 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. 5 બહેનો અંદરો અંદર 5 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. આ પેટર્ન યાદ રાખજો, ખાસ અગત્યનો ક્વેશ્ચન ચાલે છે. રેડી? બધા ભાઈઓ બધી બહેનો ભેગા રાખવાના, તો ભાઈઓનો એક અક્ષર ગણવાનું, બહેનોને એક અક્ષર સમજો, એક ગ્રુપ સમજો, જે તમને મજા આવી. રેડી?
ધ્યાનમાં આવે છે? પેલા બાજુ બાજુમાં ન બેસે એ, પછી બધા ગર્લ્સ ને બધા બોયઝ ક્રમિક હોય, આમાં બધા બોયઝ અને બધી ગર્લ્સ એકસાથે હોય. ચોથો ક્વેશ્ચન લઈએ. જ્યારે બધી છોકરીઓ એકસાથે ન બેસે. શું ક્વેશ્ચન છે? જ્યારે બધી જ છોકરીઓ એકસાથે ન હોય. ધ્યાન રાખજો. એટલે આ શું કહેવા માંગે છે ખબર? બધી બહેનો 5 બહેનો છે ને, આ 5 બહેનો એ ભેગી ના હોવી જોઈએ. 4 હોઈ શકે, 3 હોઈ શકે. રેડી? કોઈ પણ 2 બહેનો બાજુ બાજુમાં ન બેસે ને, એ વાત આપણે પહેલા જ કરી ચૂક્યા. એવું નથી કે બધી એટલે કોઈ પણ 2 બાજુ બાજુમાં નહીં. એમ નહીં, 5 સાથે ન હોવા જોઈએ. તો આપણે જ્યારે આવા ક્વેશ્ચન આવે શું કરીએ? એમ કીધું હોય ને કે આ 2 બાજુ બાજુમાં ન હોવા જોઈએ, એને બાજુ બાજુમાં જ રાખવાના. એને બાજુ બાજુમાં જ રાખવાના. કઈ રીતે? આમાં શું કીધું છે? બધી છોકરીઓ એક સાથે ન હોય. તો આપણે એક કામ કરો, બધી છોકરીઓ એક સાથે જ રાખો. તો સર બધી બહેનો એક સાથે રહી તો વળી પાછું ઉપર મુજબ એને તો આપણે એક અક્ષર ગણ લઈએ, G1 સમજી લો. તો કે હા. અને 5 ભાઈઓ B1, B2, B3, B4 અને B5. આને એક અક્ષર જ ગણો તો ટોટલ કેટલા થઈ ગયા? 5 આ, બરાબર છે, એક આ, ટોટલ 6 અક્ષર થઈ ગયા ને, બરાબર? 6 અક્ષર કયો, 6 વ્યક્તિ કે જે કયો, એની ગોઠવણી 6 ફેક્ટોરિયલ રીતે. હવે એની અંદર આ 5 પાસા જે આ 5 છે એ અંદરો અંદર પાછા કેટલી રીતે ગોઠવાઈ શકે? 5 રીતે ગોઠવાઈ શકે, 5 ફેક્ટોરિયલ રીતે. એટલે એના 5 ફેક્ટોરિયલ આપણે લખ્યા. આ હું થયું બધી બહેનો સાથે આવે. અને આપણે શું કીધું છે? કોઈ પણ બધી જ બહેનો એક સાથે ન હોવી જોઈએ. તો હવે શું કરે? સર આ બધી બહેનો સાથે આવે અને કુલ કેટલા વ્યક્તિ હતા? કોઈ કન્ડિશન? તો કે 5 બહેનો અને 5 ભાઈઓ 10 વ્યક્તિ હતા ને. તો કે 10 વ્યક્તિની કુલ ગોઠવણી 10 ફેક્ટોરિયલ. એમાંથી બધા સાથે આવી બાદ કરી નાખો એટલે આપણો આન્સર આવી ગયો કે નહીં? જ્યારે પણ એમ કીધું ને કે આ સાથે સાથે ન આવે તેને સાથે રાખી અને કુલમાંથી બાદ કરી નાખવાના. રાઈટ? આ ક્વેશ્ચન સમજાઈ ગયો છે? નોટ કરી લો. આપણે આગળના ક્વેશ્ચનમાં એની પછીનો બીજો ક્વેશ્ચન જોઈએ, સ્ટેશન પ્રોબ્લેમ. જોઈએ આમાં એક ક્રિકેટ ટીમ છે, બરાબર? સ્ટેશન પ્રોબ્લેમ એ તો નામ આપેલું છે, તમારે ખાસ પ્રશ્ન સમજવાનું કે આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો આપણને આવડવું જોઈએ. એક ક્રિકેટ ટીમ છે જેના 11 ખેલાડી છે. કેટલા ખેલાડી કીધા છે? 11. એથી માંડીને કે સુધી. તેમનો બેટિંગ ક્રમ નક્કી કરવાનો છે, જેમાં એ હંમેશા જેની પહેલાં કોઈ પણ સ્થાને હોય અને જે એ જી પછીના કોઈ પણ સ્થાને હોય. તો કેટલા પ્રકારે આ બેટિંગ ક્રમ નક્કી કરી શકાય? ધ્યાન રાખજો. આપણે જોઈએ આ ક્વેશ્ચન, રકમ નોટ કરી લે. ટોટલ 11 ખેલાડી કીધા ને આપણને, બરાબર છે? 11 ખેલાડી આપણે આ રીતે કીધેલા છે. ટોટલ 11 ખેલાડી છે. ક્યાંથી ક્યાં સુધી? તો કે એથી માંડી અને કે સુધી છે. હું થોડી વાર માટે ક્રમ આમ લખું, કારણ કે બેટિંગનો ક્રમ આપણને આ રીતે જોવાની ટેવ હોય. E, F, G, H, I, J અને K સુધી છે. આ તમારા 11 ખેલાડી થયા. હવે એમાં એનું બેટિંગ ક્રમ નક્કી કરવાનો છે. એમાં હું કન્ડિશન શું છે, શરત શું છે, એ શરત ઉપર ફોકસ કરજો. શરત એવી કીધેલી છે, એ છે ને હંમેશા જેની પહેલા હોવો જોઈએ. એ છે એ શું હોવો જોઈએ? જેની પહેલા હોવો જોઈએ. અને જે છે એ શું કીધું છે? જી પછી આવવો જોઈએ. જે માટે એક જ કન્ડિશન છે, એ જી પછી કોઈ પણ ક્રમિક નથી કીધું, જી પછી તરત જ આવી જવું જોઈએ. જે દા લેવા જાય, બેટિંગ કરવા માટે જાય, જ્યારે જે નામનો ખેલાડી, ત્યારે જી નામનો ખેલાડી પહેલા વિયોગ્ય હોવો જોઈએ. અને એ બેટિંગ કરવા ક્યારે જાય? તો કે જેની પહેલા વિયોગ્ય હોવો જોઈએ. ઓકે? તો એ શરત કઈ રીતે થશે? આમ જ થયું ને કે ભાઈ જો એ છે એ જેને પહેલા જાય, જે છે એ જીની પછી, તો એ, જી અને જે આમ હોઈ શકે કે નહીં? એ ગોઠવણી સમજાઈ છે કે નહીં? ક્રમ બાકીનાનો જે કાંઈ હોય, બરાબર છે? હું એમ નથી કહેતો ક્રમિક પહેલો, બીજો, ત્રીજો, એ રીતે હું તમને વાત નથી કરતો. હા, બાજુ કોઈ પણ ક્રમે હોઈ શકે, પણ એ જાય ને પછી ગમે ત્યારે જી જાય ને પછી ગમે ત્યારે જે જઈ શકે. એક વસ્તુ આ થઈ શકે. બીજું હજી હા બાજુ અહીંયા એવું તો નથી આપણને કીધું કે ભાઈ જી છે એ એની પછી હશે, એવું નથી કીધું. જી છે જે પહેલાં હોવો જોઈએ. તો કદાચ આમે હોઈ શકે કે નહીં? બે રીતે થઈ શકે કે નહીં? તમે વિચારો. જો હજી આમે કન્ડિશન પડાઈ ગઈ, જે છે એ જીની પછી, એ છે જેની પહેલાં, આમે પડાઈ ગઈ કે નહીં? તો બે રીતે થઈ શકે કે નહીં? તો કે હા. તો હવે જો હજી આપણે કઈ રીતે કરીએ છીએ ધ્યાન રાખજો. આજે આપણે કન્ડિશન આપેલી હતી, બરાબર છે? હવે શું થશે? આમાંથી આ 3 ખેલાડી કોણ? એ, જી અને જે, એને સાઈડ કરી લો, બરાબર છે? તો એ 3 ખેલાડીની પહેલા ગોઠવણી કેટલી રીતે થઈ ગઈ? તો કે 2 રીતે સર. એનો ફિક્સ ક્રમ થઈ ગયો. કા એ જી જે, કા જી એ જે. વાહે કેટલા ખેલાડી વિધા પાછળ? તો કે 8 ખેલાડી. 8 ખેલાડીને તમે 8 ફેક્ટોરિયલ રીતે ગોઠવણી કરી શકો. એને તમે ગમે એ ક્રમે મોકલી શકો, બરાબર છે? આ 3ની આ 2 પ્રકારે ગોઠવણી જોઈએ. એમની વચ્ચે ગમે એટલા ગેપ હોય, ઇટ ડઝન્ટ મેટર. તમારો આન્સર થઈ જાય 2 × 8 ફેક્ટોરિયલ. ધ્યાન રાખજો. સમજે છે આ ક્વેશ્ચન? આ રીતે જ આપણે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો ત્યારે જ આખું ધ્યાનમાં આવશે. રેડી?
એ જી અને જે એમની માટે બે રીતે ગોઠવણી થઈ શકે, બરાબર છે. પાછળના જે કહેવાય કે 8 ખેલાડી વિધાય એ કોઈ પણ ક્રમમાં બેટિંગ માટે જઈ શકે. તો 11 ખેલાડીને બેટિંગમાં મોકલવા માટેની શરત આધારિત ગોઠવણી કેટલી થશે? તો કે 2 × 8 ફેક્ટોરિયલ. નોટ કરી લો. એની પછીનો ક્વેશ્ચન જો, ઇન્ટરવ્યુ પ્રોબ્લેમ. જો 10 વ્યક્તિનું ઇન્ટરવ્યુ કેટલી રીતે ગોઠવી શકાય કે જેમાં રામ છે એ હંમેશા શ્યામની પહેલાં આવે, બરાબર છે. પછી બીજો પ્રશ્ન એવો છે, રામ હંમેશા શ્યામની પહેલાં આવે અને શ્યામ હંમેશા મોહનની પહેલાં આવે. અને ત્રીજા ક્વેશ્ચનમાં એવું કીધું છે કે રામ છે એ શ્યામ અને મોહનની પહેલાં આવે. સાંભળજો, 3 પ્રશ્ન છે, કઈ રીતે આપણે સોલ્વ કરીએ રકમ નોટ કરી લેજો. ચાલો, પહેલી વાર જોજી, કેટલા વ્યક્તિ ઇન્ટરવ્યૂ માટે ગયા છે? તો કે 10 વ્યક્તિ. 10 વ્યક્તિ જે છે એ ઇન્ટરવ્યૂ માટે ગયેલા છે. રેડી? તો એમાંથી આપણને શું કીધું છે? રામ હંમેશા શ્યામની પહેલાં. એટલે તમે સમજો, આમ હું તમને કહેવા માગું છું. દાખલા તરીકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ખાના થઈ ગયા. આ 10 ક્રમ આપણી પાસે જે કાંઈ હોય એમાં આપણી કન્ડિશનવાળા કોણ છે? તો કે રામ છે ને એ હંમેશા શ્યામની પહેલાં આવે, બીજી કોઈ કન્ડિશન નથી. રેડી? શું આપણને કીધેલું છે? રામ છે ને એ હંમેશા શ્યામની પહેલાં આવવો જોઈએ, બીજી કોઈ ઓલું નથી. રેડી? ચાલો, તો આપણે શું કરવું જોશે કે ખાના કેટલા છે? 10 ખાના છે, બરાબર. એમાંથી આપણે કેટલા વ્યક્તિને ગોઠવણી કરવાની? તો કે રામ અને શ્યામની, બરાબર છે. તો શું કરવું જોશે? અત્યારે તમારી પાસે 10 ખાના છે ને, તો એમાંથી તમે શું કરો? પેલા 10માંથી કોઈ પણ 2 સ્થાન પસંદ કરી લો. રેડી? 10 થી 2 રીતે પસંદ કરી શકાય કે 10માંથી કોઈ પણ 2 ખાના. હવે 2 ખાના પસંદ થઈ ગયા, એમાં રામ હંમેશા શ્યામની પહેલા આવવો જોઈએ. તો રામ અને શ્યામ આ રીતે ક્રમ થશે ને. વચ્ચે ગમે એ હોય, તમે ગમે 2 ખાના દાખલા તરીકે આના પસંદ કરી, એમાં રામ અને શ્યામ આ રીતે હોવા જોઈએ. રેડી? તો એની ગોઠવણી તો એક જ રીતે થઈ શકે. તો કે આ 8 ખાનામાં કેટલા વ્યક્તિ વિધા? 8 વ્યક્તિ. 8 ફેક્ટોરિયલ રીતે ગોઠવણી થઈ શકે. સમજાય છે? હવે જરાક મિત્રો અહીં નોટ કરજો, એક મારી જરાક મિસ્ટેક થયેલી છે. ઓલો આગળનો જે ક્વેશ્ચન હતો એમાં હું તમને કહેતા ભૂલી ગયો. અત્યારે મને યાદ આવ્યું. ABCD થી માંડીને આપણી પાસે કે સુધી હતા ને, EFGHIJ અને K. એમાં આપણે જો A, G અને J ની વાત કરી અને બીજા નંબરે આપણે આમ કીધું હતું. ઓકે, તો પહેલાં હું એક વસ્તુ એમાં મેં તમને આવું લખાયું, ધ્યાન રાખજો, મારી મિસ્ટેક થઈ છે, બરાબર છે. મેં તમને આવું એમાં આન્સર કહી દીધો હતો કે આવું હું બોલ્યો હતો એમાં કે ભાઈ તમે 2 રીતે ગોઠવણી કરી શકો અને પાછળના 8 ખેલ 8 ફેક્ટોરિયલ. પણ એ હું કહેતા ભૂલી ગયો કે 11માંથી પહેલાં તમારે કોઈ પણ 3 સ્થાન પસંદ કરવાના છે, બરાબર છે, 11 ખાનામાંથી. એટલે એમાં જરાક આન્સર સુધારજો. એમાં શું થશે એ જરાક હું ક્વેશ્ચન ફરી પાછો રિપીટ કરું છું કે 11 ખેલાડી હતા ને, એમાંથી 3 સ્થાન, 11 ખેલાડી એટલે 11 ખાના થઈ ગયા કે નહીં બેટિંગના ક્રમ, એમાંથી 3 ખાના ગમે એ પસંદ કરી લ્યો અને એમાં 2 રીતે ગોઠવણી. કઈ? આ 2 ગોઠવણી. પાછળના જે 8 ખાના ખાલી છે એમાં 8 ફેક્ટોરિયલ. રેડી? એટલે એમાં જરાક એક 11C3 હું શરૂઆતમાં કહેતા ભૂલી ગયો હતો, નોટ કરી લેજો એમાં જરાક, બરાબર. આ એક મારી ભૂલ થઈ હતી. ચાલો, હવે આ ક્વેશ્ચન સમજાઈ ગયો. આ ક્વેશ્ચન કર્યો એટલે મને સીધું ધ્યાનમાં આવ્યું કે આમાં જેમ કેમ ખાના પસંદ કરે, હું એમાં કહેતા ભૂલી ગયો હતો. રાઈટ? ચાલો, એ એક જરાક નોટ કરી લેજો, એમાં મારી મિસ્ટેક થયેલી હતી. હવે જો હજી આ શું મેં કીધું છે? 10 વ્યક્તિઓ ઇન્ટરવ્યૂ માટે. રામ હંમેશા શ્યામની પહેલાં આવે. એક જ વાત હતી કે નહીં? તો 10માંથી 2 ખાના પસંદ કર્યા, રામ શ્યામની ગોઠવણી કરી નાખી, પાછળના 8 ખાના 8 ફેક્ટોરિયલ રીતે. બીજો પ્રશ્ન હવે શું છે એ જોઈએ આપણે. શું કીધેલું છે? રામ હંમેશા શ્યામની પહેલાં આવે અને શ્યામ પાછો છે એ કઈ રીતનો હોવો જોઈએ? હંમેશા મોહનની પહેલાં હોવો જોઈએ. આ રીતનું કીધું છે. તો આપણે શું કરશું? આ જે 10 ખાના છે એ 10માંથી 3 ખાના પસંદ કરશું અને 3 ખાનામાં રામ, શ્યામ અને મોહનની ગોઠવણી. તમે કોઈ પણ 3 પસંદ કરે, સમજો કે તમે આ બીજા નંબરનું આ અને આ પસંદ કર્યું છે, તેમાં રામ, શ્યામ અને મોહન એક રીતે જ ગોઠવણી થઈ શકશે કે નહીં? હા. પાછળ કેટલા ખાના ખાલી વિધા? 7 ખાના, એમાં 7 ફેક્ટોરિયલ રીતે. રેડી? તો આ બીજા ક્વેશ્ચનનો આન્સર થશે. ત્રીજો ક્વેશ્ચન, રામ હંમેશા શ્યામ અને મોહનની પહેલાં આવે. રામ છે ને એ હું થવું જોઈએ? શ્યામ અને મોહનની પહેલાં આવવો જોઈએ. તો જો આમાં 2 વસ્તુ થઈ ગઈ, રામ, શ્યામ અને મોહન એ હોઈ શકે, રામ, મોહન અને શ્યામ એ હોઈ શકે. એવું જ નથી કીધું ઓલાને જેમ કે શ્યામ છે એ મોહનની પહેલાં આવવો જોઈએ. આમાં ખાલી એટલી વાત કરીશ, રામ છે ને શ્યામ અને મોહનની પહેલાં આવવો જોઈએ. તો આપણે શું કરશું? વળી પાછા 10 ખાના આપણા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. 10માંથી તમારે શું કરવાના? વળી પાછા 3 ખાના પસંદ કરવાના. એ 3 ખાના ભરવાના. આ વખતે પ્રકાર કેટલા થાય? તો કે 2 થાય. રામ, શ્યામ અને મોહન હોઈ શકે અથવા રામ, મોહન અને શ્યામ હોઈ શકે. પાછળના જે 7 ખાના વિધા એમાં 7 ફેક્ટોરિયલ રીતે. આનું સાદરૂપ આપી દેજો. રેડી? ધ્યાનમાં આવે છે આ ઇન્ટરવ્યુ પ્રોબ્લેમનો ક્વેશ્ચન?
નોટ કરી લ્યો. આની પછી ખૂબ અગત્યનો પોઈન્ટ જો. ચાલો હવે ખૂબ અગત્યનો એક પ્રશ્ન જોવાનો છે. ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિવાઇડ ઇન ગ્રુપ. આ ખૂબ અગત્યનો ટોપિક છે, ધ્યાન રાખીને આ થિયરી જોજો. નંબર ઓફ ગ્રુપ્સની વાત કરે છે. એક સૂત્ર છે, આ સૂત્ર આપણે પાકું કરવાનું છે, ઓટોમેટિક પાકું થઈ જાય. નંબર ઓફ ગ્રુપ્સ, જ્યારે પણ ગ્રુપ બનાવવાના હોય ત્યારે આ વસ્તુ થાય. કુલ ખેલાડી, કુલ ઘટક જે કાંઈ સંખ્યા આપી હોય એટલા ફેક્ટોરિયલ. એના છેદમાં પહેલા ગ્રુપના, બીજા ગ્રુપના, ત્રીજા ગ્રુપના બધામાં ફેક્ટોરિયલ આવશે. રેડી? ચાલો હવે હજી આગળ હું એક્સપ્લેન કરું એમાં કઈ રીતનું છે હજી. બરોબર છે? થોડુંક ધ્યાન રાખજો. હું પહેલાં એક સામાન્ય પ્રશ્ન દ્વારા તમને કહું છું. દાખલા તરીકે ક્વેશ્ચન શું કહેવા માંગે નહીં સમજો. પહેલાં હું રફલી તમને સમજાવું છું, પછી આપણે ક્વેશ્ચન જોશું આ ટાઈપના. ઓકે? જેમ કે તમારી પાસે અત્યારે સમજી લો ને 4 પુસ્તક છે. કેટલા પુસ્તક છે? 4 પુસ્તક છે. કયા કયા? A, B, C અને D. હવે તમારે આને 2 ભાગમાં વેચવા છે, 2 ગ્રુપ બનાવવા છે. ગ્રુપ 1 ને ગ્રુપ 2. બરાબર છે? આ ગ્રુપના નામ નથી આપતો કારણ કે નામ આવશે એટલે વળી પાછી અલગ વાત આવી જાય એમાં. અત્યારે હું એમ કહું છું કે તમારી પાસે 4 પુસ્તક છે, તમારે 2 થપ્પી કરવી છે બાજુ બાજુમાં. બરાબર? તો તમે શું કરી શકો? અને સમાન પુસ્તક થવા જોઈએ, સમાન સંખ્યાના ભાગ કરવા છે આપણે. બરાબર છે? તો શું થાય? તો તમારી પાસે 4 પુસ્તક છે એટલે 2 બાજુ 2 પુસ્તક રાખશો. તો એક બાજુ એ બી રાખી શકો ને એક બાજુ CD. બરાબર? એક પ્રકાર આ થયો. બીજું તમે એમ કહી શકો AC હોઈ શકે અને BD હોઈ શકે. ત્રીજો પ્રકાર તમે એમ કહો સર AD હોઈ શકે અને BC હોઈ શકે. હવે ચોથો પ્રકાર તમે નહીં બોલી શકો. તમે એમ કહો સર BC અને AD, હું એમ કહીશ આ રહ્યો આવી જ ગયો. બરાબર? એટલે જ મેં કીધું ગ્રુપ 1 ગ્રુપ 2 નામ નથી પાડતો. બરાબર છે? કે આ પહેલા ગ્રુપમાં બીજા ગ્રુપમાં એમ નહીં. તમારી પાસે 4 પુસ્તક છે, તમારે એને 2-2ની થપ્પી કરવાની છે. સમજાય છે? તો AB અને CD, AC અને BD, AD અને BC. હવે તમે એમ કહો છો BC ને AD, તો ઓલરેડી આવી ગયો આમાં પ્રકાર. રેડી? તો કેટલા પ્રકાર થઈ ગયા? 3 પ્રકાર થઈ ગયા. હવે આના સૂત્રની મદદથી આન્સર આપણે જોઈએ. બરાબર છે? ચાલો ધ્યાન રાખજો કે ભાઈ કેટલા પુસ્તક છે? 4 પુસ્તક, તો 4 ફેક્ટોરિયલ. કેટલા ગ્રુપ બનાવ્યા છે? 2 ગ્રુપ. પહેલા ગ્રુપમાં કેટલા પુસ્તક છે? 2 પુસ્તક. બીજામાં 2 પુસ્તક. આવી ગયું અહીંયા. હવે હા બાજુ આ જે વાત કરું છું ને ઓલું સૂત્ર નહોતું, ધ્યાન રાખજો. 1ના છેદમાં કોઈ આંકડો રિપીટ થયો, ફેક્ટોરિયલ નિશાની ઘડીક ના જો. છેદમાં કોઈ આંકડો રિપીટ થયો તો કે આ 2 રિપીટ થયો. કેટલી વાર આવ્યો છે? 2 વખત આવ્યો છે. તો અહીંયા જેટલી વખત છેદમાં કોઈ આંકડો રિપીટ થાય તેટલા ફેક્ટોરિયલ. છેદમાં કોઈ અંક જેટલી વાર રિપીટ થાય તેટલા ફેક્ટોરિયલ આવશે. આ ધ્યાન રાખજો. રેડી? રેડ અક્ષરે મેં શું કીધું? અહીં લખી દઉં છું છેદમાં એટલે આમાં. બરાબર છે? કોઈ અંક ફેક્ટોરિયલ નહીં જોવાના આપણે. કોઈ અંક જેટલી વખત રિપીટ થાય, જેટલી વખત રિપીટ થાય તેટલા ફેક્ટોરિયલ. બરાબર છે? જેમ કે 2 છે, 3 વાર આવ્યો તો હું 3 ફેક્ટોરિયલ રાખત. 2 4 વાર આવ્યો તો હું 4 ફેક્ટોરિયલ રાખત. હવે તમારો જવાબ ચેક કરો. 4 ફેક્ટોરિયલ એટલે આપણે 24 કહીએ કે નહીં? 2 ફેક્ટોરિયલ 2 આવડા નહીં 2 થઈ ગયા કે નહીં? તો જો તમે 2 2 4 2 8 13 24 3 જવાબ આવી ગયો કે નહીં? અહીંયા 3 રીતે જ ગ્રુપ બન્યા હતા કે નહીં? ધ્યાન રાખજો, ખૂબ અગત્યનું સૂત્ર છે. જો સૂત્ર આ રીતનું છે નંબર ઓફ ગ્રુપ માટે. જવાબ તમે ચેક કરી લીધો છે. હું ડાયરેક્ટ ફોર્મ્યુલા લખું છું. નંબર ઓફ ગ્રુપ એટલે ગ્રુપની સંખ્યા. કઈ રીતે યાદ રાખવાનું છે? કુલ ઘટક, જેટલા ઘટકો એટલા ફેક્ટોરિયલ. પછી એમાં આપણે શું કહેવાનું? પ્રથમ ગ્રુપના ઘટકની સંખ્યા. રેડી? ચાલો એટલા ફેક્ટોરિયલ. પછી બીજા ગ્રુપના ઘટકની સંખ્યા. બરાબર છે? એટલા ફેક્ટોરિયલ. એ રીતના જેટલા ગ્રુપ હોય અને પછી 1/, આ જે વાત મેં કરી, છેદમાં કોઈ આંકડો રિપીટ થાય તો જેટલી વાર રિપીટ થાય તેટલા ફેક્ટોરિયલ. ખૂબ અગત્યનું છે, ધ્યાન રાખજો. નોટ કરી લો. આના આધારિત 1-2 ક્વેશ્ચન છે, જોઈએ. જો હવે શું કીધેલું છે? રકમ નોટ કરી લેજો. 30 જવાનોને 3 સરખા ભાગે, બરાબર, 3 ટુકડીમાં વહેંચવાના છે. ત્યારબાદ તેને 3 અલગ અલગ રાજ્યમાં મોકલવાના છે. તો કુલ કેટલા પ્રકારે થઈ શકે આ કામ? હવે છે ને 3 અલગ અલગ રાજ્ય મોકલવાના, એ પછીનો પ્રશ્ન છે. સાંભળજો. પહેલા ગ્રુપ કેટલી રીતે બની શકે? આપણે તો એકમાં જ ભેગું લઈ લેશું, પણ અત્યારે તમે જે શીખા છો એ થિયરી મુજબ અહીં ધ્યાન રાખજો. 30 જવાનોને 3 સરખા ભાગે 3 ટુકડીમાં વહેંચવા છે. ધ્યાન રાખ લેજો. અહીંયા જોઈએ આપણે. બરાબર છે? આપણા સોલ્જર કેટલા છે? 30 સોલ્જર છે, 30 જવાનો છે. એના 3 ભાગ કરવાના છે. બરાબર? 3 ટુકડીમાં. ઓકે? અને કેટલી સંખ્યા? તો કે સરખી સંખ્યા. એમ નહીં કે એકમાં તમે 15 રાખી દો, એકમાં 10 ને એકમાં 5, એમ નહીં. સરખી સંખ્યા. તો સર 30 જવાનું સરખી સંખ્યા 3 ભાગ કરવા તો આપણે 10 10 10 જ ગ્રુપ રાખવા પડે કે નહીં?
તો ગ્રુપ કેટલા થશે? ગ્રુપની સંખ્યાની વાત કરું છું. તો કે કેટલા જવાનો છે? તો કે 30 જવાનો, 30 ફેક્ટોરિયલ. રેડી? પછી પહેલા ગ્રુપમાં તો કે તમે 10 જવાનો જ રાખશો, 10 ફેક્ટોરિયલ, બીજામાં 10 ફેક્ટોરિયલ, ત્રીજામાં 10 ફેક્ટોરિયલ. છેદમાં કોઈ આંકડો રિપીટ થયો? તો કે હા 10. કેટલી વાર આવ્યો? 3 વાર. તો જેટલી વાર આવે એટલા ફેક્ટોરિયલ. આ તમારા ગ્રુપ બન્યા. આ ગ્રુપ બની ગયા પછી અહીંયા આન્સર માટેની આપણે વાત કરીએ. તમારા દાખલા તરીકે ગ્રુપ બની ગયા. હવે તમે ગ્રુપની કંપની નામ પાડી દીધા ABC. તમારે 3 સ્ટેટમાં મોકલવાના હતા. સમજો તમારે ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં મોકલો તો ગુજરાતમાં 3માંથી કોઈ પણ એક ટીમને મોકલી શકો. એટલે ગુજરાતમાં 3 રીતે મોકલી શકાય. પછી રાજસ્થાન, તો જે ટીમ ગુજરાત વહી ગઈ છે હવે એ ટીમ તો નીકળી ગઈ, 2માંથી કોઈ પણ એક ટીમ. પછી છેલ્લે જે વધી એ ટીમને મહારાષ્ટ્રમાં મોકલવી પડે કે નહીં? તો કે હા. તો વસ્તુ ગ્રુપ બની ગયા પછી તમે કેટલી રીતે મોકલી શકો? તો કે 3 ગ્રુપ છે, 3 રાજ્ય મોકલો તો કે 3 ફેક્ટોરિયલ. આ કેના આવ્યા? આ મેં તમને થિયરી શીખડાવી એના નથી આવ્યા. આ તો સામાન્ય વાત આવી છે. 3 રાજ્યમાં મોકલવાના પ્રકારની વાત આવી છે. રેડી? એ કઈ રીતે મેં નીચે તમને સમજાવ્યું, સામાન્ય રીતે છે. ઓકે. મેઇન વસ્તુ મહત્વની મારે જે તમને આમાં શીખડાવવાની હતી એ અગત્યની વસ્તુ આપણી આ હતી. બરાબર છે? સૂત્ર કઈ રીતે થયું? જેટલા જવાનો પહેલા ગ્રુપના, બીજા ગ્રુપના, ત્રીજા ગ્રુપના. ધ્યાનમાં આવે છે? ઓકે, ચાલો નોટ કરો. એની પછીનો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, ધ્યાન રાખજો JEEની અંદર, કે 6 અલગ અલગ બુક છે જેને આપણે રામ, શ્યામ અને ઘનશ્યામમાં વહેંચવાની છે. કેટલી બુક છે? 6 બુક. 3 વિદ્યાર્થી વહેંચવાની છે. દરેક બાળકને ઓછામાં ઓછી 1 બુક તો મળે જ, કોઈ ખાલી રહેવો જોઈએ નહીં. તો વહેંચણી કેટલા પ્રકારે થાય? જોઈએ, રકમ નોટ કરી લો તમે. કેટલા પુસ્તક છે આપણી પાસે? તો કે 6 બુક છે. બરાબર છે? ચાલો, 6 બુક રહેલી છે. બરાબર. એમાંથી આપણને શું કીધું? પાછી અલગ અલગ. હા, એ વાત ધ્યાન રાખજો. આમાં સમાનની વાત નથી હાલતી. જેટલી પણ આપણે વસ્તુ જોઈ છે, જેટલા આપણે કુલ ખેલાડીનું સૂત્ર જે જોયું, બધા અલગ અલગની વાત છે, કોઈ સેમ નહીં. બરાબર? સેમનું હજી આગળ આવશે. બરાબર? બેગર મેથડ આપણે ભણશું. 6 અલગ અલગ બુક છે. એને તમારે કેટલા સ્ટુડન્ટમાં વેચવાના? 3 સ્ટુડન્ટમાં વેચવાનું છે. રામ, શ્યામ, ઘનશ્યામ. ચાલો ધ્યાન રાખજો કઈ રીતે આપણે કરીએ. તો પહેલાં તમે ગ્રુપ કેટલી રીતે બનાવી શકો એ વિચારી લો. છેલ્લે એના 3 ફેક્ટોરિયલ, આ 3ને વેચવાના 3 ફેક્ટોરિયલ, તો છેલ્લે થઈ જાય. તો તમારી પાસે 6 પુસ્તક છે, તો એના ગ્રુપ કેટલી રીતે પાડી શકશો? હું ગ્રુપ પાડવાનું ના કહું છું. બરાબર? એમ નથી કહેતો આ વ્યક્તિને એટલા આપ્યા. તમને એક વાત ખાસ કીધી છે કે ભાઈ ઓછામાં ઓછી હરેક બાળકને ઓછામાં ઓછી 1 બુક તો બનવી જોઈએ, એટલે 0 સંખ્યા નહીં આવે. તો પહેલું ગ્રુપ જો આમ થાય, એ કોઈ પણ એકને કેને આપો એ તે નથી કહેતો. 4 1 1. બરાબર છે? આ રીતે થઈ ગયું. હવે તમે એમ કહો 1 1 4, એ ન હાલે, કારણ કે એ ઓલરેડી આમ આવી જ ગયું ને. બરાબર છે? એ આપણે કંઈ ચર્ચા નથી. 4 1 1 1 1 4 બે એક જ વસ્તુ થાય. સમજાય છે? આ થોડુંક તમે કહો રામને આપો, શ્યામને આપો, ઘનશ્યામને, તો છેલ્લે વસ્તુ છે. અત્યારે તમારે 3 થપ્પી બનાવીશ તો 4 પુસ્તક, 1 પુસ્તક ને 1 પુસ્તક. પછી બીજું તમે આમ વિચારી શકો કે ભાઈ 3 રાખીએ, 2 રાખીએ અને 1 રાખીએ. તો કે હા. તમે એવું વિચારી શકો 2 રાખીએ, 2 રાખીએ અને 2 રાખીએ. તો કે હા. હવે કોઈ એમ કે સર 2 3 1 આવી ગયું બેટા અહીંયા. રેડી? તમે અત્યારે થપ્પી બનાવો છો, સાઈડમાં 6 પુસ્તક પડ્યા, એની નીચે તમે 3 થપ્પી બનાવો છો, 3 શું કહે કે રાખો છો સાઈડમાં ભાગ કરીને. બરાબર છે? એવું નથી કે આને આ બુક આપી, આને આ બુક, એના છેલ્લા 3 ફેક્ટોરિયલ આવી જાય. ચાલો, આ 3 રીતે આપણે વિચાર્યું. હવે આ સિવાય કોઈ પ્રકાર આપણને ધ્યાનમાં તો કે 1 1 4 આવી ગયો, 2 3 1 આવી ગયો અને 2 2 2. હવે કોઈ પ્રકાર આપણે રહેતો નથી. ચાલો, તો હવે આન્સર માટે આગળ વધીએ. વહેંચણી તો હું છે, આ જો ટોપિકનું નામ જ શું છે ખબર? ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિવાઇડ. એટલે મેઇન વસ્તુ ડિવાઇડ છે, ડિસ્ટ્રીબ્યુશનનું છેલ્લે આપણે વહેંચણી કરી લઈશું. ઓકે. તો પુસ્તક કેટલા હતા? 6. ધ્યાન રાખજો. તો 6 ફેક્ટોરિયલ. એનું આ રીતે થઈ શકે 4 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ. છેદમાં કોઈ આંકડો રિપીટ તો કે હા 1 છે એ 2 વાર આવ્યો એટલે 2 ફેક્ટોરિયલ. એટલી રીતે થઈ શકે. બરાબર? 4 1 1 ના ભાગ, અથવા 3 2 1 ના ભાગ કેટલી રીતના થઈ શકે? 6 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ. છેદમાં કોઈ અંક રિપીટ તો કે ના, તો કાંઈ વાંધો નહીં. અથવા આ તમે ગ્રુપ પાડી શકો. 6 ના 2 2 2 ના ભાગ એટલા પાડી શકો. છેદમાં કોઈ આંકડો રિપીટ તો કે હા 3. આ શું થયું? એટલી રીતે તમારી પાસે પુસ્તકના ગ્રુપ બની શકે. બરાબર? પછી હવે 3 જે પણ તમે એટલી રીતે બનાવો એમાં જે ભાગ તમે બનાવ્યો હોય. બરાબર? પછી 3 વિદ્યાર્થીમાં વેચવાના પ્રકાર કેટલા? તો કે 3 ફેક્ટોરિયલ. રેડી? સાદરૂપ આપી દો એટલે આ ક્વેશ્ચનનો આન્સર આવી ગયો. સમજાય છે આખી વાત? ખૂબ અગત્યની વાત હતી આ, ધ્યાન રાખજો. ઓકે, ચાલો નોટ કરી લો આ. ચાલો એની પછી અરેન્જમેન્ટ ઓફ લાઇક ગ્રુપ્સ. ચાલો આમાં જોઈએ.
આ તો ટેક્સ્ટ બુક જેવું છે એટલે આ પહેલો તો ક્વેશ્ચન તો ઇઝીલી થઈ જાય. મહાભારત શબ્દના અક્ષરોના ઉપયોગથી કુલ કેટલા શબ્દો બનાવી શકે? હવે ઓલો ટોપિક પૂરો થઈ ગયો. નવો ટોપિક છે અરેન્જમેન્ટનો, લાઇક્સ ગ્રુપનો, એટલે સમાન અક્ષરોની વાત છે. તો આ સેમ કેના જેવો ક્વેશ્ચન ટેક્સ્ટમાં આપણે અલ્હાબાદ વાળો આવે છે. આનાથી કેટલા શબ્દો બનાવી શકાય, એટલે કેટલા ક્રમચય બની શકે? તો કે અક્ષર કેટલા? 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો કે 10 ફેક્ટોરિયલ. એમાં જે આંકડો જેટલી વાર આવે એમ કેટલી વાર આવે? તો કે એક વાર. તો કે એક તો કાંઈ લખવાનું હોય. એ કેટલી વાર આવે? તો કે 1 વાર, 2 વાર, 3 વાર ને 4 વાર. તો એના 4 ફેક્ટોરિયલ. પછી એચ તો કે 1 વાર અને 2 વાર આવે છે. ચલો એચ આવી ગયું 1 વાર ને 2 વાર, 2 ફેક્ટોરિયલ. પછી બી તો કે 1 વાર આવે, એનું કાંઈ લખવાનું હોય. એચ ને આવી ગયું આર અને ટી 1 વાર આવે છે. જવા દો. આ સમજાઈ ગયું કે ને? આ સીધો એનો આન્સર. રેડી? આ તો ટેક્સ્ટમાં આવે છે એના જેવું છે, એટલે આમાં મારે કંઈ કહેવું પડે નહીં. એની પછીનો ક્વેશ્ચન આ ટાઈપનો બી ટેક્સ્ટમાં આવે છે. ક્વેશ્ચન નોટ કરી લઈએ આપણે. જુઓ શું કીધેલું છે. અંક 2 3 0 3 4 2 5 આ 7 અંક આપ્યા છે આપણને, બરોબર? આના ઉપયોગથી 1 મિલિયન એટલે 10 લાખ થઈ જશે. 10 લાખ, બરોબર? 10 લાખ કરતાં મોટી કેટલી સંખ્યા બને? 1 મિલિયન કયો 10 લાખ કયો? 1 થયું ને? હાલો, તો આપેલ અંકની મદદથી 10 લાખ કરતાં મોટી સંખ્યા બને. કઈ રીતે બની શકે? ઇઝીલી. આવું પણ ટેક્સ્ટમાં આપણે કરી ચૂક્યા છીએ. જોઈએ આપણે. કરી લ્યો, નોટ કરી લ્યો તમે. અંક કયા કયા હતા આપણી પાસે? તો કે 2 3 0 3 4 2 અને 5. હવે જો હું તમને શું કહું, આ 7 અંકોની ગોઠવણીથી જે સંખ્યા બનશે રેન્ડમલી, એ બધી 7 અંકની સંખ્યા છે, એટલે 10 લાખ કરતાં મોટી જ થાય કે નહીં? તો કે હા. તો 7 અંકની બનતી કુલ કેટલી સંખ્યા થાય? તો કે 10 ફેક્ટોરિયલ. સોરી, 10 ક્યાંથી થાય? 7 અંક છે ને? હા. તો કેટલા થઈ જશે? 7 ફેક્ટોરિયલ, બરોબર છે. એમાં કોઈ આંકડો રિપીટ થાય છે? તો કે હા. 2 છે ને 2 વાર આવે તો એટલા ફેક્ટોરિયલ. 3 છે એ કેટલી વાર આવે છે? 2 વાર આવે તો એટલા ફેક્ટોરિયલ. રેડી? બાકી 0 4 અને 5 એક વાર આવે છે. આ શું થયું? આપેલ 7 અંકની ગોઠવણીથી બનતી તમામ સંખ્યા, રેડી? એટલી થઈ કે નહીં? પણ એમાં જેટલી સંખ્યામાં 0 પહેલા નંબરે આવી ગયો, સમજો કે હું એમ નામ લખું 2 3 3 4 2 5, તો બેટા હવે આ 6 અંકની સંખ્યા થઈ ગઈ. તો એ સ્વાભાવિક રીતે 10 લાખ કરતાં નાની થઈ કે નહીં? આપણે મોટી બનાવવાની છે. તો 6 અંકની સંખ્યા હાલે નહીં. તો જેટલી સંખ્યામાં ફર્સ્ટ નંબર ઉપર 0 એ બધી મારે શું કરવી જોશે? બાદ કરવી જોશે કે નહીં? ચાલો, તેમાંથી હું માઇનસ શું કરીશ? જેમાં પ્રથમ સ્થાને 0 હોય તેવી સંખ્યા બાદ કરીશ. તો કેટલા અંક હતા? તો કે 7 અંક. એટલે 7 ખાના કરી 1 2 3 4 5 6 અને 7. એમાં પહેલા નંબરે 0 એટલે પહેલું ખાનું એક રીતે, પાછળ 6 ખાનાના 6 ફેક્ટોરિયલ. એમાં કોઈ રિપીટ થાય તો કે 2 વાર 2 ને 2 વાર 3, એટલા મારે બાદ કરવા પડે આ કુલમાંથી. તમારો આન્સર શું થઈ જશે? કુલ એટલી ગોઠવણી થતી હતી, એમાં 0 પહેલા નંબરે હોય ને એવી આ ગોઠવણી છે, એ બાદ કરી નાખો. વાહે જેવી બધી 10 લાખ કરતાં મોટી સંખ્યા થશે. રાઈટ? નોટ કરી લ્યો. આગળ જોઈએ આપણે. હવેનો જે ક્વેશ્ચન છે ખૂબ અગત્યનો છે, ધ્યાન રાખીને જોજો. મેથેમેટિક્સ શબ્દના અક્ષરોમાંથી 4 અક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય? નોટ કરી લ્યો રકમ. જોઈએ આપણે આનું સોલ્યુશન. શબ્દ આપેલો છે આપણે મેથેમેટિક્સ, METHEMATICS. હવે તમે એક વસ્તુ નોટ કરજો. આપણને જે મહાભારત કીધું એમાં બધાની ગોઠવણી કરવાની. હમણાં 7 અંક હતા એમાં બધાની ગોઠવણી કરવાની. આ વસ્તુ થોડુંક અલગ છે અને IMP છે, જેની અંદર આવો PYQ આવેલો છે 2023 કે 24માં, મને ધ્યાનમાં છે ત્યાં સુધી. રેડી? હવે તમને કેટલા અક્ષરના શબ્દ બનાવવાના કીધા છે? 4 અક્ષરના. રેડી? અહીંયા કેટલા અક્ષર છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 અક્ષર છે. અહીંયા કેટલા અક્ષર છે? 11 અક્ષર. જો 11 ડિફરન્ટ હોત ને તો આપણે એમ કહેતા 11 માંથી 4 અક્ષર પસંદ કરીને 4 રીતે ગોઠવી નાખો. પણ તો 11 ડિફરન્ટ હોત તો ને? તો કે હા, અહીંયા લાઇકની વાત છે એટલે સેમ અક્ષર આવે છે. તો પહેલા તો હું આને આમ જોઈ લઉં કોણ કોણ સમાન છે. જો એમ કેટલી વાર આવે છે? 2 વાર. તો કે હા. પછી એ કેટલી વાર આવે? તો કે 2 વાર. તો કે હા. ટી કેટલી વાર આવે? તો કે 2 વાર. પછી જો હજી ટી 2 વાર પતી ગયો. પછી શું છે? HEICS. આ બધા સિંગલ ટર્મ છે. રેડી? તો હવે તમારે કેટલા અક્ષરના શબ્દ બનાવવાના છે? તો કે 4 અક્ષરના. રેડી? તો એના કેસ તમારે વિચારવાના છે. ધ્યાન રાખજો મિત્રો, કેસ કઈ રીતે વિચારવાના? તમે પહેલો કેસ આ રીતે વિચારો કે 4 હું ડિફરન્ટ રાખું. એકય અક્ષર ટૂંકમાં શું કહે કે 0 સેમ, કોઈ સેમ હોવા જોઈએ નહીં. 4 ડિફરન્ટ. મતલબ હું અહીં સાઈડમાં એક એક્ઝામ્પલ લખું. તમે આવો શબ્દ વિચારી શકો. દાખલા તરીકે M રાખીએ, T રાખીએ, H રાખીએ અને E રાખીએ.
આ રીતે હોય, ચારેય અલગ અલગ. બીજું તમે શું વિચારી શકો, સર હું બે સેમ રાખું, બરાબર છે, અને બીજા બે ડિફરન્ટ હોય. બે સેમ ને બે ડિફરન્ટ એટલે આમાંથી દાખલા તરીકે એ આપણે સેમ રાખીએ. હું અહીં સાઈડમાં લખ દઉં એટલે તમને એક્ઝામ્પલ ધ્યાનમાં આવે હું શું કહેવા માગું છું ને. એ બાકીના બે ડિફરન્ટ હોઈ શકે, ટી અને એચ હોઈ શકે, સમજી લો. રેડી? એવું તો હું ન વિચારી શકું ત્રણ સેમ, કારણ કે ત્રણ તો મારી પાસે આમાં હરખા છે નહીં, બરાબર છે. બબે હરખા એટલે બે હરખા હોય ને બે અલગ હોય, બરાબર. ત્રીજો કેસ હું કયો વિચારી શકું, બે સરખા રાખું અને બીજા બે સરખા રાખું. મતલબ હું શું કહું, દાખલા તરીકે આમ હોઈ શકે આપણી પાસે ટી. આ સમજાય છે? આ સિવાય તો કે પછી મારી પાસે કોઈ ઓપ્શન રહેતો નથી. તો હવે કાંઈ આગળ ગ્રુપ પડે નહીં. તો આપણો આન્સર કઈ રીતનો થશે જોજો. હવે જે વસ્તુ આવે ને વિચારજો. આજે આ ધ્યાનમાં આવ્યું ને તમને? જો આન્સર આ રીતે થશે. રેડી? હું શું કહું, કેટલી રીતે પહેલાં હું અક્ષરોને પસંદ કરી શકું, છેલ્લે તું 4 ફેક્ટર વડે ગુણ નાખીશ, બરાબર. તો જો પહેલાં મને એમ થાય કે પહેલા કેસ માટે ચારેય ડિફરન્ટ રાખવા દે. હું શું કરીશ, આ 1 2 3 4 5 આ 5 તો છે, એક ટી લઈ શકું, એક એ ને એક એમ. 8 અક્ષર મારે ગણવાનું થાય કે નહીં? સમજો છો ને? એક વાર એમ ટી આવી શકે, ધ્યાન રાખજો. એને હાવ અલગ ન કરી નાખતા. તો 5 આ 3 આ 8માંથી કોઈ પણ 4 અક્ષર પસંદ કરું અને 4 અક્ષરની હું ગોઠવણી કરી નાખું 4 ફેક્ટોરિયલ રીતે. રેડી? યસ ઓર નો? એમાં કોઈ સેમ છે તો કે ના, કોઈ સેમ નથી. તો એટલી રીતે આપણે થઈ શકે કે નહીં? સમજાણું? 8માંથી 4 અક્ષર પસંદ કર્યા અને 4 ફેક્ટોરિયલ રીતે એની આપણે શું કરી નાખી, ગોઠવણી કરી નાખી. રેડી? ચાલો એટલા શબ્દો. અથવા હું એવું કરું, બે સેમ રાખવા હોય અને બે ડિફરન્ટ. બે સેમ રાખવા હોય તો હું શું કરું, તમે વિચારજો. પહેલાં આ 3માંથી કોઈ પણ એક વસ્તુ હું પસંદ કરું. એ 3માંથી કોઈ પણ એક પસંદ કર્યું. સમજો કે મેં અત્યારે એમ પસંદ કરી લીધા, તો કે હા. હવે બે ડિફરન્ટ રાખવા એટલે 5 આ અને આમાંથી જે વયું ગયું થોડી વાર પૂરતો એમ મેં લઈ લીધું. તો એ સિવાય ને 5 ને એકવાર એ ને એકવાર ટી તો રહ્યા કે નહીં? તો કે હા. એ 7માંથી મારે કોઈ પણ કેટલા પસંદ કરવાના થશે? એ 7માંથી કોઈ પણ હું 2 અક્ષર પસંદ કરીશ. સમજાય છે ને? 5 આ ને એકવાર એ ને એકવાર ટી. યસ ઓર નો? કારણ કે એમ તો મેં લઈ લીધું. તો હવે જો હજી એમ આવી એવું છે. તો હવે અક્ષર કેટલા? 4 અક્ષર. એ 4માં અહીંયા જોયું તો કાંઈ હરખા હતા? તો કે ના, બધા ડિફરન્ટ હતા. આમાં તો કે બે સેમ છે, બરાબર. તો જેટલા અક્ષર સેમ એટલા વડે ડિવાઈડ કરવા પડે કે નહીં? અલ્હાબાદ, મહાભારત એ શબ્દની જેમ. અથવા બે સેમ અને બીજા બે સેમ. તો એમાં આપણે શું કરીએ, જો અહીંયા આપણા 3 ગ્રુપ છે, એમાં બે સેમ રાખવાના છે અને બીજા બે સેમ રાખવાના છે. તો મારે શું કરવું પડે, એ 3માંથી કોઈ પણ બે પસંદ કરી લો. એ 3માંથી કોઈ પણ બે ગ્રુપ પસંદ કરી લો. કરી લીધા સર. એ બે ગ્રુપ એટલે 4 અક્ષર તો થઈ જ ગયા. સીધા એની 4 ફેક્ટોરિયલ રીતે ગોઠવણી. એમાં સરખા તો કે હા. સમજો કે તમે એમ ને એ પસંદ કર્યા છે, તો 4 ફેક્ટોરિયલ, પણ એમાં 2 વાર એમ આવે છે અને 2 વાર એ આવે, તો 2 વડે ડિવાઈડ કરવાના. આ આપણો આન્સર થશે. નોટ કરી લેજો, ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. આવા પીવાયક્યુઝ આવી શકે. તમારે 4 અક્ષર બનાવો તો એના કેસ વિચારવો પડે. 4 ડિફરન્ટ હોય, 0 સેમ, 2 ડિફરન્ટ, 2 સેમ, એમ, બરોબર છે. 2 સેમ ને બીજા 2 સેમ, આ 3 કેસ થઈ શકે. આ સિવાય કોઈ ન થઈ શકે. પછી આ ખાસ વિચારજો, હું કઈ રીતે વિચારું છું ને એ ધ્યાન રાખજો, બરોબર છે. ચાલો, લગભગ તમને સમજાઈ ગયો છે. નોટ કરી લો. આગળનો ક્વેશ્ચન એવો છે, ઇન્ટરનેશનલમાંથી 5 અક્ષરોની પસંદગીના કુલ પ્રકાર જણાવો. આમાં ગોઠવણી નથી કરવાની, શબ્દ નથી બનાવવાના, ખાલી શું કરવાનું છે, 5 અક્ષરોની આપણે પસંદગી કરવાની છે. શબ્દ નોટ કરી લો. જોઈએ આપણે શબ્દ આપણને આપેલો છે ઇન્ટરનેશનલ, બરોબર છે. આ ઓલું જે આપણે હતું એ તો થઈ ગયું, તમે રિમૂવ કરી નાખ્યું છે. ચાલો, ઇન્ટરનેશનલ આપણો જે શબ્દ છે INTERNATIONAL, ઇન્ટરનેશનલ. સ્પેલિંગ બરોબર જશે, છતાં જોઈ લેજો. ચાલો, હવે મારે કેટલા અક્ષર પસંદ કરવાના છે? 5 અક્ષર. તો પહેલાં હું આમાં જોઈ લઉં કોણ કેટલી વાર આવે છે નહીં, એટલે મને વસ્તુ ધ્યાનમાં. આઈ કેટલી વાર આવે છે? 1 ને 1 અહીંયા 2 વાર. હાલો, 2 આઈ. રેડી? પછી એન કેટલી વાર આવે છે? તો કે 1 વાર, 2 વાર ને 3 વાર. હાલો, 3 એન આવી ગયા. પછી હવે સેમ આવતું એવું કોઈ દેખાય? તો કે હા, એ મને દેખાય છે, 2 વાર એ આવે છે. હજી કોઈ દેખાય છે? તો કે હા, હજી ટી મને દેખાય છે, 2 વાર ટી આવે છે. ચાલો, હવે કોઈ દેખાય છે? તો કે ના. હવે જો હજી ઈ કેટલી વાર આવે છે? તો કે 1 જ વાર આવે છે. રાઈટ? આર કેટલી વાર આવે છે? તો કે 1 જ વાર આવે છે, બરોબર છે. પછી એ આવી ગયો, ટી આવી ગયો, આ આવી ગયો. ઓ કેટલી વાર? 1 જ વાર. એન કેટલી વાર? 1 જ વાર. એલ કેટલી વાર? 1 જ વાર. અક્ષર ગણ લ્યો. 3 ને 3 6, 7 8 9 10 11 12 13, 2 ને 3 5, 5 ને 2 7, 7 ને 2 9. કેમ એક શબ્દ વધી ગયો કે શું થયું? આપણે
પહેલાંથી કંઈ મિસ્ટેક થઈ ગઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 બરાબર છે. તો એમાં જોવો જી 2 ને 3 5 ને 2 7 ને 2 9. અરે એને કેમ આપણે 2 વાર લખી નાખ્યું? એને તો ઓલરેડી 3 વારમાં તો આવી ગયો છે. મેં કીધું કેમ 13 અક્ષર થઈ ગયા? હા સાચું, જો હાલો રાઈટ. એન વધારે લખાઈ ગયો હતો ને. હવે જોવો જી આમાંથી મારે કેટલા અક્ષર પસંદ કરવાના છે? તો કે 5 અક્ષરો મારે પસંદગી જ કરવાની છે. એટલે મારે ખાલી કેસ જ વિચારવાના છે. હું કેટલા રાખી શકું? ધ્યાન રાખજો, ક્લાસમાં હું ભણાવતો હતો તો હું તમારી પાસે વિચારવાનું કહેત કે કઈ રીતે વિચારવું એમ, બરાબર? તો પહેલો કેસ બધાને ખબર હોય સર 5 ડિફરન્ટ રાખો, 0 સેમ. રેડી? એટલે સમજી ગયા ને? 5 ડિફરન્ટ એટલે શબ્દ લખી દઉં આ રીતે કહું. દાખલા તરીકે એ હોય, આઈ હોય, એન હોય, ઓ હોય અને એલ હોય. રેડી? 5 ડિફરન્ટ હોય. બીજો તો કે સર 2 સેમ રાખીએ અને 3 ડિફરન્ટ રાખીએ. એક કેસ એવો થઈ શકે કે 2 સેમ હોય અને 3 કેવા હોય? ડિફરન્ટ હોય. ચાલો, સેમ એટલે એસ લખું છું અને 3 ડિફરન્ટ હોય. યસ. તો સર આમાં તો 3 દેખાય, તો એવું થઈ શકે ને? 3 સેમ હોય શકે ને 2 ડિફરન્ટ હોય શકે, આ થઈ શકે. રેડી? ચાલો, 4 તો દેખાતા નથી આપણને. રેડી? હવે સર હવે એવું થઈ શકે 2 સેમ, બીજા 2 સેમ અને 1 ડિફરન્ટ હોય શકે? તો કે હા. હવે કોઈ કેસ, હજી એક કેસ જોઈજો, વિચારો તમે. આમ તો મૌખિક તમારે વિચારવું જોઈએ વિડીયો પોઝ કરીને. હજી એક કેસ થઈ કે 3 સેમ હોય અને બીજા 2 સેમ હોય. આ સિવાય એક કેસ ન થઈ શકે. રેડી? ચલો, તો આપણે પસંદગી જ કરવાની, ગોઠવણી જ કરવાની. પહેલાં 5 કેવા રાખવા છે આપણે? ડિફરન્ટ. તો જો 1 2 3 4 5 6 7 ને 8 આ બધા એક વાર તો લઈ શકાય. 8માંથી 5 અક્ષર પસંદ કરો, પસંદગી જ કરવાની છે. અથવા 2 સેમ રાખવા, 3 ડિફરન્ટ રાખવા છે. તો 2 સેમ રાખવા માટે તમે શું કરશો? આ 4માંથી કોઈ પણ એક જોડી ઉપાડ લેવું. રેડી? એમાંના 2 આવી ગયા કે નહીં? તો કે હા. સમજો કે આ એ જોડી લીધી. પછી તો આપણે શું કહીએ? 4 અક્ષર આ 5 6 ને 7 પાછળ 7 અક્ષર હોય કે નહીં? એ 7માંથી કોઈ પણ 3 અક્ષર લઈ શકો. આ બધાને મેં સિંગલ લીધા. રાઈટ? એ આનું થયું. અથવા 3 સેમ રાખવો હોય તો 3 સેમ વાળું એક જ ગ્રુપ છે સાહેબ, એને ઉપાડ લેવું પડે. આ રેડી? 3 સેમ વાળું તમે ગ્રુપ ઉપાડી લો. આ ગ્રુપ. હવે તો પાછળ અક્ષર કેટલા વધશે? વળી પાછા 7 અક્ષર વધશે કે નહીં? તો કે હા. 4 5 6 અને 7. એ 7માંથી મારે કેટલા અક્ષર પસંદ કરવાના? તો કે 2 જ, કારણ કે 2 ડિફરન્ટ રાખવા છે. તો કે હા. હવે 2 સેમ તો મારે આ 4 ગ્રુપ છે એમાંથી કોઈ પણ 2 ગ્રુપ ઉપાડ લેવાના. તો કે હા. હાલો સમજો એન ને એ ઉપડી ગયા. તો આ 4 અક્ષર 5 અને 6, 6માંથી કોઈ પણ એક અક્ષર પસંદ કરવાનું થાય. રાઈટ? અથવા મારે શું કરવું છે? તો કે 3 સેમ રાખવા. તો 3 સેમ વાળું એક જ ગ્રુપ છે, એનું ઉપાડ લ્યો. અને બીજા 2 મારે સેમ રાખવા છે. તો મારે પાસે 3 ગ્રુપ છે, એમાંથી કોઈ પણ એક ગ્રુપ ઉપાડવું પડે. સમજાય છે ને? દાખલા તરીકે 3 સેમમાં એન તો ફાઇનલ થઈ ગયા. એ સિવાય તમે આઈ લ્યો કે કોઈ પણ લ્યો તો એક ગ્રુપ આવી ગયું. એ સિવાયના 3 જે હતા એમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું થાય. રાઈટ? આનું સાદુરૂપ આપી દો એટલે આ જવાબ. ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે, શાંતિથી જોજો. એકવાર ના સમજાય તો વિડીયો ફરી પાછો જોજો. રેડી? સ્ટોપ કરીને. ચાલો, રેડી? સ્ટોપ કરીને ફરી પાછો રિવાઇન્ડ કરી અને જોઈ શકો છો. ચાલો, હવે નેક્સ્ટ જ્યારે મળીએ ત્યારે આગળના ટોપિકમાં આપણે વાત કરશું. આજે આપણે ક્વેશ્ચન દ્વારા ટોપિક શીખ્યા છીએ. આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો હતો. આજે જેટલા ક્વેશ્ચન કરાવ્યા બધા શાંતિથી જોઈ લેજો. ઓકે? નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ. બાય.